નાસિરનગર ડિમોલિશન મામલે નવો ખુલાસો સામે આવ્યો છે, જેમાં બિલ્ડરના હિતમાં 100 થી વધુ મકાનો તોડાયા હોવાના આક્ષેપ છે। તેના જ પ્રોજેક્ટ પાસે મંજૂરી વિના બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ ગયું હોવા છતાં તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉભા થયા છે। સુરતના વેડ રોડ પર નાસિરનગરમાં 100 થી વધુ મકાનોના ડિમોલિશન બાદ હવે ગેરકાયદે બાંધકામનો મુદ્દો ગરમાયો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ રસ્તો આપવાના નામે ગરીબોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે વિવાદિત જમીનને અડીને આવેલી જગ્યાએ છેલ્લા 1.5 વર્ષથી કોઈપણ મંજૂરી વિના 12 ટાવરનું બાંધકામ ધમધમી રહ્યું છે। મનપાએ બિલ્ડરને માત્ર ખોદકામ પૂરવા માટેની નોટિસ ફટકારી છે, પરંતુ બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ જવા છતાં કડક કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉભા થયા છે। બીજી તરફ 100 થી વધુ મકાનો કોને તોડ્યા અને કોના ઇશારે કાર્યવાહી કરી તે હજુ પણ રહસ્યમય બની રહ્યું છે। એ નોટિસ આજે જ આપણા ધ્યાને આવી 30/5/2026 રોજ એને નોટિસ આપી કે એ જ દિવસે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ અને સુરત શહેર એસઓજી પોલીસ અહીંયા કાળો કેર વર્તાવીને અમાનવીય અત્યાચાર કરીને નાસિરનગરના સ્લમ વસાહતીને એક જ જાતકે ઘર વીણવા કર્યા 100 કરતાં વધારે પરિવારોને। આ નોટિસમાં સ્પષ્ટપણે દર્શાવેલ છે કે તમારા બાંધકામની કોઈપણ પ્રકારની મંજૂરી નથી અને ખાડા તાત્કાલિક પુરાણ કરો। હવે કોઈપણ પ્રકારની મંજૂરી નથી એવું સ્પષ્ટ અધિકારી જણાવી રહ્યા અને આજે 12મો દિવસ છે। બાંધકામ અટકે તો દૂરની વાત છે, હજુ જ બાંધકામ અવિરતપણે ચાલી રહ્યું છે। એક તરફ સુરત શહેરની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ મધ્યમ પરિવાર એનો ગ્રાઉન્ડ પર 2 માળ કે 3 માળનું બાંધકામ કરે તો આ મનપાના અધિકારી જેને બધી એની ફરજ બજાવી નાખે, બીપીએમસી એક્ટ જીપીએમસી પ્રમાણે એની સામે કાર્યવાહી કરે, ડિમોલિશન કરી નાખે, લાખો રૂપિયાનું વહીવટી ચાર્જ વસૂલ કરે। પરંતુ દુઃખદ બાબત છે કે આટલો મોટો મહાકાય બાંધકામ કર્યું છે કોઈ પણ પ્રકારની નોટિસ આપે છે મનપા તંત્ર, 12 દિવસ થઈ ગયા છતાં સ્થળ પર કોઈ કાર્યવાહી નથી। એનો મતલબ આ થયો કે આ બિલ્ડર ભારતીય જનતા પાર્ટીનો ધંધાનું બિલ્ડર છે। ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા ગજાના નેતાનો કાં તો જમાઈ હોવો જોઈએ, કાં તો મનપાના કોઈ ઉચ્ચ અધિકારીનો બનેવી હોવો જોઈએ, તો જ એ લોકો અહીંયા કાર્યવાહી કરતા નથી। આજે અમે કમિશનરશ્રીને મળવાના છે, આ વાત એમના ધ્યાન પર લાવીશું કે આ શહેરમાં બે કાયદા કઈ રીતે ચાલે। સામાન્ય લોકો માટે જો કાયદાનો કડક અમલ થતો હોય તો આવા ધંધાની બિલ્ડર સામે કેમ કાયદાનો કડક અમલ થતો નથી? તમે અમલવારી કરો અને કાયદેસર જે કાર્યવાહી થતી કાયદેસર કાર્યવાહી કરીને એની રજા ચિઠ્ઠી મંજૂર કરવામાં આવી તો ના મંજૂર કરો અને પ્લાન મંજૂર કરવામાં પ્લાન રદ કરો।